હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચટાકેદાર રગડો અને તીખી મીઠી ચટણી સાથે રગડાપૂરી બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। રગડો બનાવવા માટે અહીંયા રાત્રે વટાણાને બોરી રાખેલા હતા તે લીધા છે। તેને એક કુકરમાં મૂકી તેમાં બટાકા પણ એડ કરી બાફી લેવા। પછી બફાઈ જાય એટલે બટાકાની છાલ કાઢીને આ રીતે મેશ કરી લેવા ને પછી રગડો બનાવી લેવો। રગડો બનાવવા માટે એક કડાઈમાં એક પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં હળદર નાખી વટાણાનો રગડો અને મેશ કરેલા બટાકા એડ કરી લેવા। વટાણામાં રહેલું પાણી એડ કર્યું છે। પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીને થોડીવાર થવા દેવું। તમારો ગરમા ગરમ રગડો તૈયાર છે। તેની ઉપર ધાણા એડ કરી લેવા અને પછી પાણીપુરીમાં રગડો ભરીને તેમાં તીખું પાણી અને મીઠું પાણી નાખી તેમાં ઉપરથી કાંદા એડ કરીને ખાવાની ખૂબ જ મજા આવે છે। તો તમને આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।